હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8 પ્રકરણ 8 ધોરણ 10 ગણિત ત્રિકોણમિતિનો પરિચય એમાં સ્વાધ્યાય 8.3 ની અંદર આપણે આજે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોશું. મિત્રો, આ બધાય દાખલા સ્વાધ્યાય 8.3 ના તમામ દાખલા જે છે બરોબર છે ત્રિકોણમિતિય જે નિત્ય સમો છે એને આધારે છે. તો નિત્ય સમને આપણે ફરી પાછા યાદ કરવા જ જોઈએ. તો ફરી અહીંયા ટેલી કરીએ છે કે સાઈન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા અને એની કિંમત આપને 1 મળશે. સાઈન વર્ગ થીટા પ્લસ કોસ થીટા બરાબર 1. બીજું નિત્ય સમ મિત્રો એવું છે કે 1 વત્તા tan વર્ગ થીટા અને બરાબર sec વર્ગ થીટા તમે લખી શકો. આની ઉપરથી બીજા સૂત્રો બને, પણ આપણે મુખ્ય આ 3 સૂત્રો છે. અને 1 વત્તા કોટ વર્ગ થીટા બરાબર કોસેક વર્ગ થીટા. તો મિત્રો આ 3 નિત્ય સમનો જ્યાં જ્યાં જરૂર પડશે બરોબર છે, આ 3 નિત્ય સમ તમને આવડવા જોશે. આપણે ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર બરોબર છે આ સ્વાધ્યાય 8 ના તમામ સૂત્રો મેં તમને સમજાવેલા છે. તમે ફરી પાછા બરોબર છે જરાક જોઈ લેજો. અને આ 3 નિત્ય સમ જો તમારા મગજની અંદર હશે તો જ તમને સ્વાધ્યાય 8.3 છે એ આવડશે, નહીતર આવડશે નહીં. બાકી બીજા છે કે tan નું સૂત્ર શું આવશે? tan થીટા બરાબર sin થીટા છેદમાં cos થીટા, cot થીટા બરાબર cos થીટા છેદમાં sin થીટા. આ પણ બીજા વધારાના એક્સ્ટ્રા સૂત્રો છે. પછી cos બરોબર છે એ કોનો, sin છે એ કોનો વ્યસ્ત છે? તો કે અહીંયા s આવે છે, તો આ જે છે એ બરોબર છે કોનો થાય? તો કોસેક નો થાય. અને cos છે એ sec નો થાય. તો આ બધાય મિત્રો જે છે સૂત્ર એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલા દાખલાની અંદર બરોબર છે ત્રિકોણમિતિય ગુણોત્તર અંદર sin a, sec a, tan a અને cot a ના પદમાં દર્શાવો. તો કોટ એના પદમાં દર્શાવવાનું છે. મિત્રો જો અહીંયા ત્રિકોણમિતિય ગુણોત્તર અંદર સાઇન, સેક અને ટેન એને આ 3 ને કોટ એના પદમાં દર્શાવવાનું છે. એટલે કે કોટ એ આવી જવું જોઈએ. તો પહેલું આપણે જોઈએ સાઇન. તો સાઇન એ, તો હવે શું કરશો? સાઇન એને ક્યાંય પણ બરોબર છે કોટ તરીકે દર્શાવી ન શકાય, તો આને વર્ગ લેતા. તો સાઇન વર્ગ એ જોવાનું છે આપણે કોટ તરીકે આપણે દર્શાવવાનું છે, કોટ એના પદમાં દર્શાવવાનું છે. તો સાઇન વર્ગ એ, તો સાઇન કોનો વ્યસ્ત છે? પેલું કામ તો તમારે આ કરવું પડશે. કોનો વ્યસ્ત થશે? તો અહીંયા જો અહીંયા થશે કોસેક. કોસેક ખાલી, કોસેક એ. હવે બંને બાજુ હું વર્ગ લેવો, અહીંયા મેં વર્ગ લીધું તો અહીંયા પણ મારે વર્ગ લેવું પડશે. તો એકનો વર્ગ મિત્રો એક જ આવશે અને કોસેક વર્ગનો કોસેક વર્ગ એ. હવે નિત્ય સમ મેં તમને લખાવ્યું તો બરાબર છે કે સાઇન એ એમનેમ જ રાખજો. 1 વત્તા કોસેક વર્ગની જગ્યાએ તમે 1 વત્તા કોટ વર્ગ એ લખી શકો. આ નિત્ય સમ છે. 1 વત્તા કોસેક વર્ગની જગ્યાએ 1 વત્તા કોટ વર્ગ એ અથવા કોટ વર્ગ એ પ્લસ 1 તમે જે લખી શકો એ, એટલે 1 પ્લસ કોટ વર્ગ એ તમે લખી શકો. હવે આપણે તો સાઇન એની વેલ્યુ જોઈએ છે. આમાં તો સાઇન એ માત્ર સાઇન એની જ વેલ્યુ જોઈએ છે. આમાં સાઇન વર્ગ એ છે. તો અહીંથી વર્ગ કાઢો તો સામે વર્ગમૂળ કરવું પડશે. તો 1 નું વર્ગમૂળ 1 જ થશે મિત્રો. અને આને વર્ગમૂળની અંદર પૂરી દો. 1 વત્તા કોટ વર્ગ એ. તો આ સાઇન એની વેલ્યુ મળશે. એ જ રીતના મિત્રો આપણે સેક એની વેલ્યુ જોઈએ. તો સેક એની વેલ્યુ જોઈએ તો બરાબર છે. તો કે સેક કોનું વ્યસ્ત છે એના કરતા સીધું વર્ગ લેતા જ આનો વર્ગ તમે લઈ લ્યો સેક વર્ગ એ. તો આનું નિત્ય સમ શું છે? તો કે સેક વર્ગની જગ્યાએ 1 પ્લસ tan વર્ગ એ લખી શકાય. સેક વર્ગની જગ્યાએ 1 પ્લસ tan વર્ગ એ લખી શકાય. જો નિત્ય સમ છે, નિત્ય સમનો જ આપણે ઉપયોગ કરવાનો છે. હવે આ બાજુ આપણે જોઈએ બરાબર છે. તો સેક વર્ગ એ બરાબર, હવે સ્પષ્ટ સીધું તરત જ છે. જો અહીંયા સાઇન છેદમાં કોસ તમે એમ પણ લખી શકો, પણ tan જે છે ને એ કોનો વ્યસ્ત છે? તો કે કોટનો વ્યસ્ત છે. tan છે એ કોટનો વ્યસ્ત છે.
તો 10 ની જગ્યાએ 1 છેદમાં કોટ વર્ગ એ મૂકી શકાય. અહીંયા છેદમાં કાંઈ નથી તો 1 મૂકી શકાય. અહીંયા sec વર્ગ એમ નમ જ. હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરશું. કોટ વર્ગ 1 ગુણ્યા 1 એટલે કોટ વર્ગ એ જ આવશે અને 1 1 1 એટલે 1 અને છેદમાં માત્ર 1 ગુણ્યા કોટ વર્ગ એ એટલે કોટ વર્ગ એ જ. ફરી પાછું મારે તો sec એ જોઈએ છે અને અહીંયા sec વર્ગ એ છે તો sec એ બરાબર અહીંયા જો મિત્રો કોટ વર્ગ એ વર્ગમૂળમાં પુરાઈ જશે. કોટ વર્ગ એ અને પ્લસ 1 અને છેદમાં વર્ગ અહીંયા મેં કાઢ્યો તો અહીંયા પણ વર્ગ નીકળી જશે તો ખાલી કોટ એ. હવે તમને પ્રશ્ન એ થશે કે સર અહીંયા કોટ વર્ગ એનો જગ્યા તમે ખાલી કોટ મૂકો તો અહીં વર્ગ નીકળી જાય પણ એ બંને પદ સાથે છે એટલે એને વર્ગમૂળની અંદર જ રાખવા પડે. તો sec એની વેલ્યુ વર્ગમૂળની અંદર કોટ વર્ગ એ પ્લસ 1 અને છેદની અંદર કોટ એ. હવે ત્રીજી વેલ્યુ આપણે મેળવીએ 10. તો 10 ની તો હાવ મિત્રો સરળ છે. કોઈ પણ જાતનું સાદરૂપ આપ્યા વિના સીધું 10 કોનો વ્યસ્ત છે સીધું 1 ના છેદમાં કોટ એ. તો આ રીતના મિત્રો દરેક પદને ગુણોત્તરને ત્રિકોણમિતિય ગુણોત્તર sin ને sec એ tan એને કોટ એના પદમાં આપણે ફેરવવાના. જો કોટ કોટ અને કોટ તો આ કોટ એના પદમાં આ રીતના ફેરવવાના હોય છે. જો અહીંયા સ્વાધ્યાય 8.3 ની અંદર દાખલા નંબર 1 આપણે જોયો એની અંદર એ બરોબર છે કે પદોમાં દર્શાવો એવું બતાવ્યું હતું. આમાં પણ એવું છે પણ આમાં ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરને sec એના પદોમાં દર્શાવો. તો ત્રિકોણમિતિના 6 ગુણોત્તરો છે તો એમાંથી sec એમાં દર્શાવવાનું એટલે કે 5 એ 5 ને આપણે sec માં દર્શાવવાનું છે. તો પહેલા આપણે જોઈએ sin. તો બરોબર છે sin a. હવે જોવાનું છે આપણી નજર ક્યાં હોવી જોઈએ ખબર sec a ઉપર. કે sec a કેમ આવશે બસ ત્યાં જ નજર હોવી જોઈએ. તો આનો તરત જ સીધો બરાબર છે sin ડાયરેક્ટ તો sin વર્ગ હું લઉં sin વર્ગ એ. તો sin વર્ગ એની જગ્યાએ શું મૂકી શકાય sin વર્ગ એની જગ્યાએ 1 માઇનસ cos વર્ગ એ મૂકી શકાય 1 માઇનસ cos વર્ગ એ. હવે તો કે cos જે છે બરોબર છે એ કોનું વ્યસ્ત છે તો cos છે ને એ sec નું વ્યસ્ત છે. જો તો 1 માઇનસ આની જગ્યાએ 1 ના છેદમાં sec વર્ગ એ. અહીંયા છેદમાં કાંઈ નથી તો 1. હવે કરો ચોકડી ગુણાકાર તો sin વર્ગ એ બરાબર sec વર્ગ એ ગુણ્યા 1 એટલે sec વર્ગ એ 1 ગુણ્યા 1 એટલે માઇનસ 1 અને છેદમાં 1 ગુણ્યા 1 એટલે કે sec વર્ગ એ ગુણ્યા 1 એટલે sec વર્ગ એ. અહીંયા વર્ગ જશે તો સામે વર્ગમૂળ કરવું પડશે sin a. હવે મેં કીધું તો બરાબર છે sec વર્ગ એ ઉડી નહીં જાય એને વર્ગમૂળની અંદર પૂરી દો કારણ કે એની સાથે 1 છે. તો sec વર્ગ a માઇનસ 1 અને છેદમાં વર્ગ અને વર્ગ બે જશે તો sec a. તો મિત્રો આ થઈ sin ની વેલ્યુ. હવે આપણે જોઈએ cos ની વેલ્યુ. તો cos a. તો cos a ની અંદર શું કરશું તો કે cos માં sec છે. જો તો આપણે જોઈએ છે શેમાં લઈ જવાનું છે તો બંને બાજુ વર્ગ લેતા બંને અહીંયા ડાયરેક્ટ સીધો તમે cos વર્ગ એ કરો તો 1 માઇનસ sin વર્ગ એ થશે તો એ તમારે ભેગું થશે નહીં. તો અહીંયા કયું નિત્યસમ લાગશે બોલો તો બરોબર છે કોનો વ્યસ્ત લાગશે cos છે એ કોનો વ્યસ્ત છે cos કોનો વ્યસ્ત છે સીધું sec નો. તો અહીંયા તો ડાયરેક્ટ વેલ્યુ મળી જાય મિત્રો એક જ લીટીમાં વેલ્યુ મળી ગઈ sec એ. જો અહીંયા કેટલી બધી ગણતરી થઈ અહીંયા એક જ લીટીમાં કારણ કે આપણે શેમાં જોઈએ છે તો sec એમાં જોઈએ. તો cos કોનો વ્યસ્ત તો કે sec નો. જો આપણે લીધો તો જ બરાબર છે કે કોણ કોનો જો અહીંયા cos ની જગ્યાએ 1 ના છેદમાં sec મૂક્યું તો આ સીધી વેલ્યુ મળી. હવે આપણે જોઈએ tan. તો tan a. તો tan a નું નિત્યસમ બરાબર છે બોલો તો tan a બરાબર tan a ની જગ્યાએ ડાયરેક્ટ બરાબર છે તમે લખી શકો તો tan વર્ગ બરાબર 1 માઇનસ sec વર્ગ 1 માઇનસ sec વર્ગ. મારે તો 10 ની વેલ્યુ જોઈએ છે. હવે 10 ની જગ્યાએ સાહેબ 1 માઇનસ sec વર્ગ ન લખી શકાય 10 વર્ગ હોવો જોઈએ તો એટલા માટે મેં અહીં વર્ગ લીધો તો એની જગ્યાએ હું 1 માઇનસ sec વર્ગ લખી શકું પણ મારે તો વેલ્યુ જોઈએ છે ખાલી tan a ની કારણ કે આપણે a ના પદ કીધા બધાય તો tan a તો આ વર્ગમૂળ કરી નાખો 1 માઇનસ sec વર્ગ. ચાલો તમને sin ની મળી cos મળી
10 મળી. હવે આપણે જોઈએ કોટ. તો કોટ એ તો સીધું મળી જાય, કારણ કે કોટ એ કોનો વ્યસ્ત છે? તો 10 નો. તો 1/10 એ, અને 10 એની વેલ્યુ તો આપણી પાસે છે, તો એ મૂકી દો. કોટ એ બરાબર 1/, આ વર્ગમૂળની અંદર 1 - sec વર્ગ એ. તો 1, 2, 3 ને 4. હવે છેલ્લી કોશેક, એમાં જોજો મિત્રો, કોશેક વર્ગ. તો કોશેક વર્ગ એ બરાબર, સોરી, કોશેક એ. તો કોશેક એ જે છે બરાબર છે, એની સામે કોશેક વર્ગ તમે લ્યો તો કોશેક કોનું વ્યસ્ત છે? કોનો વ્યસ્ત છે કોશેક? કોશેક કોનો વ્યસ્ત છે? સાઈન. બરાબર છે, તો આપણે સાઈન તરીકે આપણે લેશું. તો પણ બીજું પણ એક નિત્ય સમ લાગે, કોશેકની જગ્યાએ તમે 1 + કોટ વર્ગ એ લખી શકો, જો અહીંયા વર્ગ લખો તો. તો હવે કયું નિત્ય સમ લાગે ને એ આપણે જોવાનું છે. તો હું 1 + કોટ વર્ગ એ લખી શકું. 1 + કોટ વર્ગ કે 1 કોસ વર્ગ એની જગ્યાએ, જોજો મિત્રો, કોસ વર્ગ એની જગ્યાએ હું 1 + કોટ વર્ગ એ લખી શકું. સેક વર્ગની જગ્યાએ હું 1 + tan વર્ગ એ લખી શકું. tan વર્ગ જગ્યાએ હું 1 - sec વર્ગ એ લખી શકું. ખાલી કોટ વર્ગ એ તો એની જગ્યા હોય તો હું 1 કોસેક વર્ગ -1 લખી શકું. આ બધાય નિત્યસમ, 3 નિત્યસમ માંથી ઘણા બધા બને છે. હવે આપણે પ્રશ્ન રહ્યો બરોબર છે કોટ. તો કે કોટ કોનો વ્યસ્ત છે? જો અહીંયા વર્ગ જ રાખજો. કોટ તો તમને ખબર છે કે સાહેબ એ તો 10 નો છે, તો મૂકી દો 10. છેદમાં કઈ નથી, તો મૂકો 1. કોશેક વર્ગ એ બરાબર, ચોકડી ગુણાકાર કરો તો 10 વર્ગ એ વત્તા 1 છેદમાં 1 × 10 વર્ગ એ, એટલે 10 વર્ગ એ જ. હવે અહીંયા જુઓ મિત્રો, 10 વર્ગ એ પ્લસ 1 એની જગ્યાએ તમે સેક વર્ગ એ મૂકી શકો. 10 વર્ગ એ પ્લસ 1 એની જગ્યાએ તમે સેક વર્ગ એ મૂકી શકો. અહીંયા એમને જ રાખજો હજી વર્ગ. અહીંયા હું સેક વર્ગ એ લખી શકું. અને 10 વર્ગ એ તો એની વેલ્યુ તો આપને ખબર જ છે. 10 એની વેલ્યુ ખબર છે મિત્રો, જોજો, જો અહીંયા 10 એની વેલ્યુ છે આપણી, 10 એની વેલ્યુ છે, તો એ આપણે અહીંયા મૂકવા નથી, અહીંયા તો વર્ગ છે. તો પેલા તો 10 વર્ગ એમ ન મૂક. હવે તમે જુઓ, તો કોશેક વર્ગ એ મારે વર્ગ અહીંયા કાઢ નાખવો છે મિત્રો, મારે અહીંયા વર્ગ કાઢ નાખવો છે. તો વર્ગ અને વર્ગમૂળ, સેક વર્ગ તો ખાલી સેક થઈ જશે, સેક એ થઈ જશે, ત્યાં વર્ગ નીકળી જશે. પણ અહીંયા માત્ર ને માત્ર 10 એની વેલ્યુ છે, વાં વર્ગ છે. તો એનો મતલબ એવો થયો કે ખાલી વર્ગ એમને આના કિંમત રાખો, એની અંદર તમે રાખો તો પાછો વર્ગ થઈ જશે. તો વર્ગમૂળની અંદર બરોબર છે 1 - જે વેલ્યુ હોય સેક વર્ગ એ. તો મિત્રો આ બધી કોશેક એ, તો આ રીતના બધી મિત્રો જે છે બરોબર છે ત્રિકોણમિતિય ગુણોત્તરમાં દર્શાવવાનું હોય.